ચમ પારુલ ચિંતામાં એવું લાગે હમણાં હે ને મારા પપ્પાનો ફોન આવ્યો હતો. તે શું કહેતા હતા પપ્પા? તે એવું કહેતા હતા કે હમણાંથી તાર ભાઈની તબિયત સારી નહીં રહેતી ને બહુ તાવ આવે છે. તે મને તો એવું લાગે છે કે નક્કી ને કોકની નજર જ લાગે તાર ભાઈને આ શું છે ને તેમાં તાર ભાઈને કોઈની નજર ના લાગે એ કાળિયા ડૂસને કોકની હાય લાગી છે. અનંતીના બૂચ મારે ને ગામમાં એના પૈસા પાછા લઈ આવો એટલે સીધો હાજો થઈ જાય. એવું થોડું હતું હોય કે કાળા વાઈન નજર ના લાગે વાત કરો તંબુરા શની નજર લાગે. તારો ભાઈ તો આખા ગામમાં જાણે છોકરા કોઈ જન્મે ને તો આમ આમ કરીને છોકરાને કાળા ટેપા કરે ને એવો લાગે તારો ભાઈ. એને નજર ના લાગે. આખા ગામમાં જીનાંતીના બૂચ માર્યા હતી. નમણા હોય ને નમણા કાળા પણ નમણા હોય ને એને હે ને નજર લાગે એવું ના હોય. તંબુરા તારો ભાઈ ચી બાતથી નમણો હે. જાણે હોય તાણે નકરા ચી બાતથી નમણો હે. નામ કપલો શું કહેવાય? તમને એવું લાગે હે બધા તો નાક લઈને ફરે હે તારો ભાઈ. જાણો હોય તાણી ની નકરા એની પાછળ જ પડ્યા હોય હે આવા હે તે તમે કોઈ પોતાનું જોયું હે? શું તું પોતાનું જોયું? શું ખરાબી? તો તારા બાપે મને ના આલી હોત તાણે. હોશિયારી મારે જો ખરાબી હોત. પોતાના જ જાણ વખાણો કરતા હોય જાણ મૂચી હોય લાગતો હશે અને મારા ભાઈને જાણે હોય તાણે વાહે જ પડ્યા કાળાને નજર ના લાગે. આવ કરી જો દવા કરી જો દવા જો હાજો થાય મને કહેજે. આ જ લાગેલી કોકની જીનાંતીના બૂચ મારે હે ને જીનાંતીના પૈસા લીધા હે ને એના પાછા લેવા જાય ને એટલે હાજો થઈ જાય ઓટોમેટિક. ઈ તો ઈનો વ્યવહાર હે ઈ ગમે ઈ કરે તમારે શું જોવાનું હે નકરા મારો હારો થાય મારે જાણતા નહીં હાભરવાનું. જાણે હોય તાણે બચારાને માથે પડી જાય તાણે. તારો ભાઈ નજર લાગે એવો હે કાળિયો ડૂસ આજે 6 વાગ્યા પછી તો દેખાતોય નહીં. લાઈટ હોય તો નકર દાંત દેખાય ને કે અંધારામાં નકર. તમને કઈ વાંધો હે? વાંધો મને શું વાંધો હોય? એ તો જીના નસીબમાં લખ્યો છે ને વાંધો. આ તો પછી તાણે હોશિયારી મારે જાણે હોય તાણે કાઢો હે ને કાઢો. તારા ભાઈ માટે ચિંતા કરવાની જરૂર નહીં. એક દવા લાવો. તમે જાઓ ને સાના માના ઉપડો. હોશિયારી મારે ચમ ચિંતા માં હે કે પાછી કહેવાય જ નહીં આમને તો કશું એ